તો અપરિણીત યુવકની નસબંધી મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નવી શેડાવી ગામના અપરિણીત યુવકની નસબંધી મામલે નવો ખુલાસો થયો છે। ભીંડિયા પર દનાલીના આરોગ્ય કર્મીની જુબાની સાંભળો। દનાલી સબ સેન્ટરના કર્મચારીને અન્ય કર્મીએ ફસાવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। નવી શેડાવીના આરોગ્ય કર્મી ઝહીર સોલંકીએ સમગ્ર પ્રકરણમાં ભાગ ભજવ્યો છે। યુવકને ઝહીર સોલંકીએ તૈયાર કરીને સોંપ્યો હતો દનાલીના આરોગ્ય કર્મીને। યુવકનું સમગ્ર કાઉન્સેલિંગ નવી શેડાવીના આરોગ્ય કર્મી ઝહીર સોલંકીએ કર્યું। કુટુંબ નિયોજનનો ટાર્ગેટ પૂરો કરવાની લાલચમાં કર્મી ફસાઈ ગયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ઝહીર સોલંકી જ યુવકને ગાડીમાં જ લઈ ગયો હતો હોસ્પિટલ। તો આપને જણાવી દઈએ કે મહેસાણામાં અપરિણીત યુવકની નસબંધી મામલે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। નવી શેડાવી ગામના અપરિણીત યુવકની નસબંધી મામલે નવો ખુલાસો થયો છે। ભીંડિયા પર દનાલીના આરોગ્ય કર્મીની જુબાની સાંભળો। દનાલી સબ સેન્ટરના કર્મચારીને અન્ય કર્મીએ ફસાવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। નવી શેડાવીના આરોગ્ય કર્મી ઝહીર સોલંકીએ સમગ્ર પ્રકરણમાં ભાગ ભજવ્યો છે। યુવકને ઝહીર સોલંકીએ તૈયાર કરી સોંપ્યો હતો દનાલીના આરોગ્ય કર્મીને। આજે નામ આવ્યું છે પેપરમાં, એમાં તદ્દન ખોટી વાત છે, કેમ કે હું આ કેસ વિશે જાણતો જ નથી। મને ઝહીરભાઈ જે સોલંકી નવી શેડાવી દ્વારા અડાલજ ખાતેથી આ કેસ આપેલ છે ને હું આ ભાઈને જાણતો બી નથી, આ ભાઈને ઓળખતો બી નથી, એનું કોઈ ઘરે જોયું નથી। મને બારોબાર અડાલજ CSC ખાતેથી આ કેસ આપેલ છે અને મને તો ખાલી ત્યાંથી આ કેસ આપેલ છે। આ ભાઈ બીજું બધું કાઉન્સેલિંગ સમજણપૂર્વક જે બી બધી છે ઝહીરભાઈ જે સોલંકી નવી શેડાવી આપેલ છે। હું આમાં કશું જાણતો નથી। મારું ખોટું નામ આમાં ચગાવવામાં આવેલું છે। મારો એક મિત્ર છે, એ મને ફોન કર્યો હતો કે આવો કે તારે કેસ લેવો છે, એટલે મેં એક કેસ તૈયાર કર્યો હતો, પણ ત્યાં અડાલજ ખાતે હું પહોંચી ગયો હતો, પણ ત્યાં અડાલજથી પાછો કેસ જતો રહ્યો ને મને ઝહીરભાઈ જે સોલંકી નવી શેડાવી જે અડાલજ CSC ખાતે મળેલ હતા, એ 3 કેસ લાવેલ હતા। એમાંથી મને એક કેસ મને આપેલો હતો ને એ કેસ મેં મારા કેસ ગણાઈ જાય સેન્ટરમાં, એના માટે મેં કેસ એ લીધો હતો। એ જે કેસ લીધો હતો એ કેસ એ મારી ભૂલ એટલી કે એ મેં કેસ મારા સેન્ટરમાં ગણવા માટે મારો કેસ ગણવા માટે મેં લખી લીધું। બાકી એ વતની નવી શેડાવીનો છે અને ઝહીરભાઈ જે સોલંકી દ્વારા જ એમને સમજાવેલું છે અને કાઉન્સેલિંગ કરેલું છે ને એ ભાઈએ જ એમની એમ્બ્યુલન્સમાંથી અડાલજ CSC ખાતે એ કેસ લાવેલ છે।